એક પદ ગાઈએ ત્યાં લીલા નજરે તરે. એ યમુનાજી આમ તરંગની વાત આવે ત્યાં યમુનાજીમાં તરંગ પડતા હોય, જાણે યમુનાજીના ભુજ કંકણ, જાણે યમુનાજીના શ્રી અસ્મા કમળના માળાજી હોય. ઠાકોરજીને ધરાવવા રોમઝોમ કરતા એક એક પગથિયું ઉપર ચડતા હોય, પ્રભુ સામેથી પધારતા હોય. આ બધી લીલાનું અનુસંધાન છે. અને એ તમે 41 પદ કરો, તમે અંદર તન્મય થઈ જાઓ. હવે એ પૈસા દઈને બોલાવવાના, ઓલા લોકોને પૂરા કરવાની ઉપાધિ, અને આપણે પૂરા થાય એની રાહ જોવાની. પદ આપણે કરવાના છે. આપણે યમુનાજીની લીલામાં રસમસ્ત થવાનું છે. કે ગ્રંથોમાં એવું લખ્યું તમારે પૈસા દઈને યમુનાજીના 41 પદ કરાવવા, પૈસા દઈને તમારે ઠાકોરજીને કીર્તન સંભળાવવા. મેં તો નથી વાંચ્યું, તમે વાંચ્યું હોય તો જરાક મને કહેજો મારવાલા. એટલે ભક્તિનો જે આપણા ઉપર પ્રભાવ પડવો જોઈએ એ નથી પડતો. એટલે પછી અભાવ આવે છે. અભાવ આવે છે એટલે ભાવમાં આપણે બધાય જાણીએ, જ્યાં સુધી અંદરથી ઉમળકો નહીં આવે, આ બધું આમ એવું 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 ચાલી રહ્યું છે. જે હોય એના પૈસા, બીજી કોઈ વાત જ નહીં. મારા વાલા ભક્તિને તો છોડો વેચવામાંથી ને, બીજું બધું તો આપણે કરી નાખ્યું છે વ્યાપારીકરણ. પહેલાં તો મનોરથ હોય એટલે આગલા 3-4 દી તો સામગ્રીને તમે જુઓ તો અંદર વાતાવરણ એવું ઘરનું સરસ થઈ જાય ને. હવે તો એ કોન્ટ્રાક્ટ ઉપર. તમારે કહેવાના આશય એ છે કે લક્ષ્મીજીનો પ્રભાવ ચારે બાજુ છે. એકવાર ઠાકોરજીને લક્ષ્મીજી બિરાજતા હતા, એટલે પ્રભુને તો આનંદ ખેલી કરવાનો બહુ આનંદ આવે. એટલે લક્ષ્મીજીએ પ્રભુ સામું જોઈને મંદ મંદ મુસ્કાયા. પ્રભુ કે દેવી આ તો બહુ પ્રસન્નતામાં છે. એ કે મને એક વિચાર આવ્યો. એ કે શું? એ કે તમને એવું છે કે બધા આખો દી ભગવત નામ ભગવત નામ ભગવત નામ. પ્રભુ કે હા એ તો છે જ, મારા ભક્તો તો આખો દી ભગવત નામ ભગવત નામ ભગવત નામ. લક્ષ્મીજી કે પણ તમારું ભગવત નામ ચાલતું હોય ને, ત્યાં હું આવું ને એ ભગવત નામ ભૂલાઈ જાય ને મારું મહત્વ વધી જાય. પ્રભુ કે તમારી માન્યતા છે દેવી. એ કે કરો પરીક્ષા. ઠાકોરજી કે આમાં પરીક્ષા શું હોય? ભગવતના મારું નામ લેતા હોય, એમાં તમે વચ્ચે ક્યાં આવ્યા? એ કે હું આવું ને તો તમારું નામ ભૂલી જાય ને મને પૂજવા માંડે, મારી વાહવા થવા માંડે. પ્રભુ કે ના. એ કે હાલો અત્યારે જ અહીંયા નીચે જુઓ. ઠાકોરજી કે આ લક્ષ્મીજી તો ચેલેન્જ આપે છે. કે હો. એ ક્યાં નીચે 4 જણા અર્થી ઉપાડીને જતા હતા. રામ નામ સત્ય હે. રામ નામ સત્ય હે. 4 જણાએ અર્થી ઉપાડી હતી ને પાછળ બધાય હા રામ નામ સત્ય હે. પ્રભુ કે જો લક્ષ્મી નામ સત્ય બોલે છે. શું બોલે છે બધાય? રામ નામ સત્ય. કોઈ પણ લીલામાં પહોંચી જાય એટલે એક જ વસ્તુ,
હવે ઓલો સાંભળવાનું નથી, ત્યારે જ કહે છે રામ નામ સત્ય. હતો ત્યારે સંભળાવી દીધું હોત તો મેળ પડી જાત. પ્રભુ કે આ જો જો જો. લક્ષ્મીજી ઉભા 2 મિનિટ. લક્ષ્મીજીએ સોના મોરની વર્ષા કરી. ઓલા જે પાછળ હાલતા તે બધા દોડ્યા. કોઈને ખિસ્સું હતું ને કોઈની પાસે રૂમાલ હતો ને ઓલા નાવાનું પન્યું હતું, બધા ભેગા કરવા માંડ્યા. એ કે લે હવે નો કોણ જોઈ શકું જેણે 4 જણાએ અર્થી ઉપાડી હતી. હવે એણે વિચાર કર્યો, આ કોઈ દી આવું કલિકાલમાં જોયું નથી, સોના મોરનો વરસાદ વરસે. થોડીક વાર મૂકો અર્થી નીચે, હાલો આપણે ભેગા કરી આવીએ. એ દોડા અર્થી મૂકી દીધી એક બાજુ. લક્ષ્મીજી કે પ્રભુ આ પ્રભાવ જોયો, રામ નામ સત્ય કરતા કરતા સોના મોર સત્ય થઈ ગઈ ને. કોનો પ્રભાવ છે? ઠાકોરજીએ સરસ જવાબ આપ્યો. લક્ષ્મીજી દેવી આ બધા દોડ્યા. ઓલો અંદર હૂતો તો એ દોડ્યો. એ કે એ થોડો દોડે. એ કે કા એ કે એનો આત્મા તો વયો ગયો છે. એ આત્મા કોણ છે? દેવી હું છું. આપણે બધા શેમાં જ છૂટા પડ્યા છે? પરમાત્મામાંથી. એટલે આપણે બોલીએ છીએ ને આત્મા સૌ પરમાત્મા. જેનામાં આત્મા હતા ને, હું હતો ને, એ બધા દોડ્યા છે. જેનામાં નથી એ રહી ગયો છે. તો મહત્વ હું આત્મા તરફે બિરાજું છે એનું જ. એનામાં આત્મા હતો તો એ સોનામાં પાછળ દોડ્યા. તો આજે કળિયુગમાં એ જ થઈ રહ્યું છે. ભગવત નામ લેવું છે, વેચાતું લઈ લ્યો. કેટલા પૈસા થશે મનોરથના? લા કે આટલા લઈ લ્યો. મારું નામ લખાવવું જોઈએ. મારું નામ પહેલું લખજો. મેં વધુ આપ્યા છે. આ ભક્તિ નથી, આ ભાંજગળ છે. તો અત્યારે મહત્વ શેનું છે? લક્ષ્મીજીનું. જ્યાં ભક્તિનું મહાત્મ્ય છે ત્યાં ભગવાનને રહેવાનો આનંદ આવે છે. અને જ્યાં પૈસાનું, લક્ષ્મીનું મહત્વ છે, ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, જેને જે ગમે તે કરે. જો ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ક્યાંય પૈસા માર્ગ લખ્યો તો મારા વાલા બીજા બધામાં પૈસાનો વ્યવહાર કરો, પણ એક ભક્તિને દૂર રાખો. કારણ કે ભક્તિ દ્વારા જ ભગવાન પ્રસન્ન થાય છે. 84-252 વાતો કરતા હતા, આપણે યાર ન કરે. આપણે ભક્તિને વેચાતી લેવા માંડ્યા. પ્રભુ કે સારું, તું તારું કામ કર, હું મારું કામ કરું. એક નાની વાત. એક જંગલ હતું. એ જંગલમાં ઝૂંપડી બાંધીને એક ખેડૂત રહે. આજુબાજુની જમીન વાવે, અનાજ થાય, પોતાને જોઈએ એટલું રાખે, બાકીનું વેચી નાખે. અને એક ગાય હતી, પોતાને જોઈએ એટલું દૂધ રાખે, બાકીનું, અને એનું ગુજરાન ચાલે. પણ એનો નિયમ એવો કે જેટલી વાર કાંઈ મોઢામાં નાખે એટલી વાર કે પ્રભુ આરોગ્ય મારવાલા. મર્યાદા માર્ગી વૈષ્ણવ હતો, પુષ્ટિ માર્ગીય નહોતો. કાંઈ મોઢામાં નાખે, મારવાલા આરોગ્ય, પ્રસાદી લઉં છું.
જમવા બેસે, પેલા કેળના પત્તા હોય એની અંદર એની થાળી 3 ઈંટ ઉપર મૂકીને રસોઈ કરે, એનું રસોડું. જમવા બેસે એટલે ભગવાનને બોલાવે, મારા વાલા પધારો. રોટલા ને શાક ને છાશ ને પેલા આરોગી પછી પસાદ થાય હું લઉં. આરોગો નંદ લાલ રે મારા પ્રેમની થાળી, મેરે રસોઈ મારે હાથે બનાવી, વિધ વિધના પકવાન રે મારા પ્રેમની થાળી. ખાટું ને ખોરું હોય તે કેજો, વાલા મારા માગીને લેજો. તવ દર્શનને કાજ રે મારા પ્રેમની થાળી. આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી. ભજનમાં શું મર્યાદા માર્ગનું? રોજ પ્રભુને બોલાવે, થાળ મૂકે, 5-7 મિનિટ થાળ એમના રહેવા દે. મારા વાલા હારી કોઈ લીધું તો હવે હું પ્રસાદ લઉં. આ એનો નિયમ. ન કોઈ દી ખોટું બોલવું, ન ગામની બહાર જાવું, ન પ્રપંચ કરો. રાતના સૂતા ટાઈમે અડધો કલાક ઠાકોરજીને યાદ કરવાનું અને પછી સૂઈ જવાનું. હવે એ રસ્તે જતા એક મુસાફર ભૂલો પડ્યો અને રાતના અંધારું થઈ ગયું. હવે એણે વિચાર કર્યો, આ જંગલમાં તો વાઘ ને વરુ ને હિંસક પક્ષીઓ, હવે ભૂલો પડ્યો છું તો સવારે ખબર પડે કે મારે આ બાજુ જવું કે આ બાજુ જવું. હવે સાપ નીચે હોઈ જાવ તો ઉપર ઝાડે ચડતા નથી આવડતું. જાય તો જાય કહું. તો એણે આ ઝૂંપડીમાં દીવો જોયો. એ કે હા પ્રભુ કેટલો કૃપાળુ છે. ત્યાં ઝૂંપડી પાસે ગયા એટલે ઓલા વાંસના ઓલા બંબો હતા ને એણેથી ને દરવાજો આડો કર્યો હતો. બૂમ પાડી, છે કોઈ અંદર? એ કે હા આવો. એ કે અજાણાના આવકારો જો આપે છે, આવો આવો આવો. એ કે વટે માર્ગો છું ભાઈ, જે હોય પરોણા છો ને, અતિથિ છે ને, આવો. અહીંયા જે ભૂલા પડે, રસ્તે જતા હોય, કોઈને જળની જરૂર હોય, કોઈને રોટલાની જરૂર હોય, દિવસમાં 1-2 વાર તો આવે. આજે કોઈ આવ્યું નહોતું, લ્યો પ્રભુએ કૃપા કરે, આવો આવો. બોલે કે આપણે કાંઈ પ્રભુ માનતા નથી મનમાં, કે ઠીક છે હવે આ તો ભૂલા પડ્યા. એટલે ઓલું કહેવાય ને કે ગરજે ગરજ છે. એ કે રોટલા? એ કે હા. બેહો બેહો. એની થાળી પીરસી નહીં, પેલા એની પાઈ કોની? ઓલા વટે માર્ગોની. એટલે ઓલા અમલે એ કે ઊભા રહ્યો. પેલા આપણે 10 મિનિટ ભગવાનને યાદ કરી લઈએ, આંખો બંધ કરી દઈએ, ભગવાન આરોગી લઈએ, પછી પ્રસાદ આપણે લઈએ. એ કે એવું કાંઈ ભગવાનમાં હું માનતો નથી, હું તો નાસ્તિક છું, હું નહીં લઉં ભગવાનના, હું ખાવા માંડું છું. ઓલો કે ના, ભગવાનને ધૈર્યા વિના નહીં ખવાય. 2 વચ્ચે વડછડ થાય. ઓલો કે થયા આ ઊભો થયો, બહાર પડ્યો રહીશ, વાઘને વરુ ખાઈ જશે તો મારા નસીબમાં. એ કે જો પાછા નસીબમાં તો માનો છો ને, નસીબ તો ભગવાન છે ને.
એ કે ના, પણ એમ નહીં. હવે ઓલો બહાર વયો ગયો, થાળી 2. હવે આ અસમંજસમાં પડી ગયો કે આજે કેમ આવું થયું? આટલા વર્ષથી મારી ઝૂંપડી છે, આટલા વર્ષથી હું ભગવાનને જમાડીને મેં ભગવાનને જોયો નથી, હું ભગવાનને મળ્યો નથી, હું ભગવાનની સન્મુખ નથી થયો. પણ એટલી ખબર પડે છે ભગવાન છે તો આ બધુંય છે. આટલા દાણા નાખીને હા 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 કેટલું અનાજ. આ ગાયને વહુ કે એટલે ઓલું વછરું દૂધ આપવા માંડે. આ કોની કૃપા? આવા અનેક દાખલા. તો ભગવાનને જોયા હોવા ન છતાં ભગવાનને હું મહેસૂસ કરું છું, ભગવાન છે જ.